રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા મુખ્યત્વે અંધજનો તથા તમામ પ્રકારના દિવ્યાંગો માટે કામ કરતી સામાજિક સંસ્થા છે. આ સંસ્થાએ છેલ્લા 3 દાયકા દરમિયાન રમતગમત, સાંસ્કૃતિક શિક્ષણ, તાલીમ, રોજગાર અને પુનર્વસનને લક્ષી ઘણી પ્રવૃત્તિઓ કરી છે. એટલું જ નહીં, ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રજ્ઞાચક્ષુ માટે શિક્ષણ તાલીમ આપવા માટે કોઈપણ સંસ્થા ન હોવાથી આ સંસ્થા પોતાની સેવાઓ વિસ્તારવા અને સ્થાનિક કક્ષાએ શિક્ષણ અને તાલીમની ખોટને દૂર કરવા, અંધકારમાં પ્રકાશની જ્યોત પ્રગટાવવાના આશયથી પોતાનું મકાન બાંધવા અને કાયમી પ્રવૃત્તિ કરવા સંકલ્પ લઈ આગળ ધપી રહી છે. આવી જ કડીરૂપે આ સંસ્થા દ્વારા શિવ મહાપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચના મક્તમપુર રોડ પર ઓમકારેશ્વર મંદિરની બાજુમાં આવેલ અંધજન મંડળ કાર્યાલય ખાતે તારીખ 18 થી 24 ડિસેમ્બર 2025 દરમિયાન દરરોજ બપોરે 3 થી 6 કલાક સુધી કથા યોજાશે. દેશ વિદેશમાં 400થી વધુ કથા કરનાર તેમજ સોલા ભાગવત વિદ્યાપીઠમાં શાસ્ત્રીની પદવી પ્રાપ્ત કરનાર અને સોમનાથ યુનિવર્સિટીમાંથી ગોપી ગીત પર પીએચડી કરનાર વિદ્વાન યુવા પ્રજ્ઞાચક્ષુ ડોક્ટર કૃષ્ણાલ શાસ્ત્રી વ્યાસપીઠ પરથી પોતાની અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવશે. ત્યારે આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ તેમજ પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા, માનદ મંત્રી પ્રદીપ પટેલ, ફંડરેઇઝિંગ કમિટીના ચેરમેન કૌશિક પંડ્યા દ્વારા ભરૂચ શહેરની ધર્મપ્રેમી જનતાને કથા શ્રવણનો લાભો લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નેશનલ બ્લાઇન્ડ એસોસિએશન ભારતનું ભરૂચ નર્મદા શાખા અંધજન મંડળ તથા જ્ઞાન સાધના આશ્રમ તરફથી એક શિવકથાનું આયોજન કરવામાં આવેલું છે, જે શિવકથા તારીખ 18 થી 24 સુધી ચાલનારી છે. તો ભાવિક ભક્તજનોને આ શિવકથાનો લાભો લેવા અમારા તરફથી ખાસ આમંત્રણ છે અને પધારવા નમ્ર વિનંતી છે.